પેશન્ટો ઘણીવાર અમને પૂછે કે બેન અમારા સગાવાલાને કે કોઈને ઓળખીતાને કેન્સર થયું છે, તો મારે જાણવું હોય કે મને કેન્સર છે તો એના માટે અર્લી સિમ્પટમ્સ શું છે, અર્લી સાઇન્સ શું છે. તો અમે એ જ કહીએ કે જો લાંબા ટાઈમથી કોઈ પણ જગ્યાએ ચાંદુ પડ્યું હોય, ખાસ કરીને મોઢામાં ચાંદુ પડ્યું હોય અને રૂઝાતું ના હોય ચાંદુ, ઘણીવાર અણીદાર દાંત વાગવાથી પણ ચાંદુ થાય. જે પડીકી કે તમાકુ નહીં ખાતા હોય એમને અણીદાર દાંત જો એક જગ્યાએ વાગ્યા કરે તો ત્યાં ચાંદુ થાય. હવે જો ચાંદુ મટે નહીં, ડેન્ટિસ્ટ પાસે જાય, ઘણીવાર ENT ડૉક્ટરને બતાવવા જાય અને એ ચાંદુ મહિનાથી ઉપર જો મટતું ના હોય તો એની બાયોપ્સી કરવી પડે અને એમાં ઘણીવાર કેન્સર નીકળે. એટલે એક તો લોંગ ટર્મ જો અલ્સર કોઈ પણ શરીરમાં બોડીમાં કોઈ પણ જગ્યાને હોય અને મટતું ના હોય તો એ બક્કલ મ્યુકોઝા કે ગાલનું કેન્સર હોઈ શકે. એવી રીતે જડબાનું બી કેન્સર, ત્યાં પણ ચાંદુ હોય અને મટતું ના હોય તો એ જડબાનું કેન્સર હોઈ શકે. એવી જ રીતે જીભ પર બી ચાંદુ પડ્યું હોય અને લાંબા ટાઈમથી મટતું ના હોય તો એ જીભનું કેન્સરનું અર્લી સિમ્પટમ છે. હવે ખોરાક ઉતારવામાં તકલીફ પડતી હોય, જો પાણી સરળતાથી ઉતરી જાય પણ રોટલો ખાવા માટે જો પાણી પીને એ રોટલો ઉતારવો પડે તો ઘણીવાર એ અન્નનળીના કેન્સરનું ફર્સ્ટ સિમ્પટમ છે. એવી જ રીતે જો ખાંસીમાં કોઈ ફેરફાર થાય, અમને નોર્મલ સામાન્ય ખાંસી થતી હોય અને મહિના સુધી ખાંસી ના મટે અને ખાંસીની અંદર કોઈ ફેરફાર થાય તો એ ફેફસાનું કે ફેફસાના નળીનું કેન્સર હોઈ શકે. એવી જ રીતે જો વજન ઉતરી જાય, ખાવાનું ના ભાવે અને સતત વજન ઉતર્યા કરે તો એ કોઈ પણ આંતરડા કે પેટનું કે પછી પિત્તાશયનું કે લીવરનું કેન્સર હોઈ શકે. બહેનોની અંદર સ્તનમાં ગાંઠ હોય, ઘણીવાર બહેનો અમારી પાસે બહુ લેટ સ્ટેજમાં આવે કે ગાંઠ હતી બેન પણ અમે ગણકાર્યું નહીં કારણ કે ગાંઠમાં કોઈ દુખાવો નહોતો. તો સ્તનના કેન્સરની જે ગાંઠ હોય એમાં દુખાવો થતો નથી. એટલે જો કોઈ પણ ગાંઠ હોય અથવા DTમાંથી સ્ત્રાવ આવતું હોય, લોહીનું સ્ત્રાવ આવતું હોય તો પહેલાં જઈને ડૉક્ટરનો સંપર્ક કરવો. એવી જ રીતે પેશાબ કે હાજતમાં કોઈ પણ ફેરફાર થાય અથવા પેશાબમાં કે હાજતમાં લોહી પડે તો એ પહેલો સાઇન છે કે કદાચ એ આંતરડાનું કેન્સર કે કિડની કે પિત્તાશયનું બ્લેડરનું, યુરિનરી બ્લેડરનું કેન્સર હોઈ શકે. બહેનોની અંદર યોનિ માર્ગમાં જો દુર્ગંધભરું સ્ત્રાવ નીકળે અથવા તો જો માસિક બંધ થઈ ગયું અને પછી માસિક ચાલુ થાય તો કદાચ એ ગર્ભાશયના મુખનું કેન્સરનું ફર્સ્ટ સિમ્પટમ હોઈ શકે. જો વજન સતત ઉતરતું રહે, લાંબો ટાઈમ સુધી તાવ રહે, ખાવાનું ના ભાવે અને 6 મહિનાની અંદર જો તમારું મોર દેન 5 kg વેઇટ લોસ થઈ ગયું તો એ પણ એક સિમ્પટમ છે કે કદાચ આની અંદર કોઈ ગડબડ છે શરીરની, એટલે ડૉક્ટરનો જરૂરથી સંપર્ક કરો. થેન્ક યુ.